તો ભાઈ આ વિડીયો ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ માટે છે, ફિઝિક્સ સબ્જેક્ટ માટે અને સ્પેશિયલી ગુજરાતી મીડિયમ માટે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છો ભાઈ, તો એના માટે પણ મેં આવો જ એક વિડીયો અલગથી બનાવેલો છે, તમારી વિડીયો જોવાનો છે. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે ભાઈ, એમાંથી મેં હજારો સ્ટુડન્ટ્સને આઈએમપી ની પીડીએફ છે એ મોકલી આપી છે, ઠીક છે. અને મોટાભાગના સ્ટુડન્ટ્સની કમેન્ટ અને ફરમાઈશ હતી કે સાહેબ આમ બધા પ્રશ્નથી કેટલા માર્ક્સમાં કેટલા ગુણોમાં પૂછાય છે, એનો એક તમે સ્પેશિયલી વિડીયો બનાવો. તો ભાઈ ખાલી 5 મિનિટનો વિડીયો છે, જેમાં હું આ બધા ક્વેશ્ચન કેટલા માર્ક્સમાં પૂછાય છે અને કેવી રીતે તમારે એક્ઝામમાં લખવા, એ બધી ઇન્ફોર્મેશન તમને ખાલી 5 મિનિટમાં આપીશ. તો વિડીયોને ચેન્જ નથી કરવાનો, આખો વિડીયો જોજો ભાઈ. બોર્ડની એક્ઝામમાં તમને બહુ જ હેલ્પફુલ થશે. અને છોકરાઓ આ પીડીએફ જો તમારી પાસે ન આવી હોય તો નીચે કમેન્ટ કરી દો, હું તમને વોટ્સઅપમાં પર્સનલી પીડીએફ મોકલી આપીશ. તમને કોઈ જાતના ડાઉટ હોય, કઈ બીક હોય, કઈ પણ પ્રશ્ન હોય, આને લગતા ડાઉટ સોલ્યુશન કરવા હોય, બીજા કોઈ ડાઉટ હોય, પેપરમાં કેમ લખવું, કેમ પાસ થવું, તો ખાલી તમે કમેન્ટ કરી દો, તમને પર્સનલી હું ગાઈડ કરીશ, બરાબર છે, અને સાચી સલાહ આપવામાં આવશે. તો ભાઈ ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ચેપ્ટર નંબર 1 છે એ જોવો ખાસ, ઠીક છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લખીને સમજાવો. છોકરાઓ આ ક્વેશ્ચન જનરલી આ લોકો 2 માર્ક્સમાં, ઠીક છે, પૂછે છે. 2 વીજભારો માટે કુલમનો નિયમ. આ ક્વેશ્ચન જનરલી ભાઈ 2 કે 3 માર્કમાં હોય છે, ઠીક છે. અને આઈએમપી ક્વેશ્ચન છે, આ બધામાંથી પણ વધારે આઈએમપી કયું છે એ તમને કહેતો જઈશ, ઠીક છે. ચલો ભાઈ, સદિશ સ્વરૂપે પૂછાય, સદિશ સ્વરૂપે તો સેમ 2 કાં તો 3 માર્કમાં એ લોકો પૂછી શકે છે, ઠીક છે. હા છોકરાઓ, લગભગ પેપરમાં દર વર્ષે, ઠીક છે, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા કાં તો ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા પેપરમાં આવે જ છે. 2 માર્ક્સમાં, ઠીક છે. તમારે 4 મુદ્દા લખવાના, એકાદો મુદ્દો એક્સ્ટ્રા લખવાનો, જેથી તમારો કોઈ મુદ્દો ખોટો પડે તો માર્ક્સ કપાય નહીં, બરાબર. વિદ્યુત ફ્લક્સ સાંભળજો, 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે, એટલું બધું આઈએમપી નથી, પણ નજર મારીને જવાનું, ઠીક છે. વિદ્યુત ડાયપોલની સુપર, 4 માર્ક, સુપર આઈએમપી ક્વેશ્ચન, ઠીક છે. અને ડાયપોલના વિષુ ઉપર, ડાયપોલની વાત થાય છે 4 માર્કમાં. આ બેમાંથી એક ક્વેશ્ચન લગભગ તમને પેપરમાં જોવા મળશે, ઠીક છે. સુપર આઈએમપી ક્વેશ્ચન છે. આની એક સલાહ આપી દઉં, આમાં છે ને ભાઈ ફિગર છે 2-3 વાર દોરીને પ્રેક્ટિસ કરી લેવાની, ઠીક છે. ચલો આગળ જોવો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્ક, આઈએમપી ક્વેશ્ચન છે, 3 માર્કમાં પૂછાય છે. અને વાંચવાનો છે ભાઈ ટોર્કનું સૂત્ર, ઠીક છે. ફ્લક્સ માટે ગોસનો નિયમ 3 માર્કમાં પૂછાય છે, ઠીક છે. ચલો આ 3 ક્વેશ્ચન સુપર આઈએમપી છે. આમાંથી એક ક્વેશ્ચન 99.99% તમારા પેપરમાં હશે ભાઈ, કે ગોસના નિયમનો ઉપયોગ કરી અને અનંત સમતલ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, ઠીક છે. આ 4 માર્કમાં હોય છે ભાઈ. ગોસના નિયમનો ઉપયોગ કરી અને ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, સેમ આ 4 માર્કમાં ક્વેશ્ચન જનરલી હોય છે. ગોસના નિયમનો ઉપયોગ કરી અનંત લંબાઈના તાર વડે મળતું ક્ષેત્ર, આ 4 માર્કમાં હોય છે. બાકી 3 માર્કમાં તો મિનિમમ પૂછવા જ પડશે. 3 માંથી એક ક્વેશ્ચન આવવાની શક્યતા પૂરેપૂરી છે ભાઈ, મૂકતા નહીં. એવું હોય તો ફિગર પ્રેક્ટિસ કરી લેજો, ઠીક છે. ચલો ભાઈ ફટાફટ જુઓ ક્વેશ્ચન નંબર 2, સોરી ચેપ્ટર નંબર 2, વિદ્યુત ડાયપોલના લીધે જુઓ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. 3 માર્કમાં આઈએમપી છે, પૂછાય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ 2 માર્કમાં પૂછાય છે, નજરમાં લેવાની, આટલું જ લખવાનું છે થોડુંક, બરાબર. 3 વીજભારોની કુલ સ્થિતિ ઉર્જા, ઠીક છે. 3 કાં તો 4 માર્કમાં પૂછાય છે. એટલું બધું 4 માર્કમાં પૂછાય તો બહુ આઈએમપી નથી. 3 માર્ક માટે તમે વાંચી શકો છો. ડાયપોલની સ્થિતિ ઉર્જા ભાઈ 3 માર્ક. સમાંતર પ્લેટ કેપેસિટર સુપર આઈએમપી થિયરી ફરજિયાત વાંચીને જાજો, 3 માર્ક્સ, ઠીક છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, રેડી. આ 3 માર્ક કાં તો 2 માર્કમાં પૂછાય, તફાવતના ફોર્મમાં પૂછે. આ વાંચીને જવાનું, તફાવત પૂછે અથવા તો અલગ થિયરી પૂછે, તમારું કામ થઈ જશે, ઠીક છે. અને કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જાનું સૂત્ર અને ઉર્જા ઘનતા, આ પેપરમાં પૂછાઈ ગયું છે મારો ભાઈ 4 માર્કમાં, ઠીક છે, ગુજરાત બોર્ડમાં. ચલો નેક્સ્ટ જો ફટાફટ ચેપ્ટર નંબર 3, કહેવાની જરૂર નથી, ઓહમનો નિયમ બધાનો ફેવરેટ હોય, ઠીક છે. 2 માર્ક કાં તો 3 માર્ક, 2 માર્કમાં વધારે શક્યતા છે. ડ્રીપ સૂત્ર ફૂલ આઈએમપી 3 માર્કમાં પૂછાય છે. ડ્રીપ અને વિદ્યુત પ્રવાહ ઘનતા નો સંબંધ અને વાહકતાનું સૂત્ર 2 માર્ક્સમાં આઈએમપી. મોબિલિટી એટલું બધું આઈએમપી નથી, પણ નજર મારીને જવાનું ભાઈ, એટલે કંઈ પણ લખવા તો થાય, 2 માર્ક્સ, ઠીક છે. ચલો નેક્સ્ટ જુઓ, ઓહમના નિયમની મર્યાદા સુપર આઈએમપી થિયરી ભાઈ 3 માર્ક્સ. વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, ઠીક છે. શ્રેણી જોડાણ છે એ 3 માર્ક, સમાંતર જોડાણ પૂછાય તો થોડુંક લાંબુ અને અઘરું પડે, એટલે 4 માર્કમાં પૂછાય છે. કિર્ચોફના 2 નિયમ, ઠીક છે. ખાલી વિધાનો પૂછે તો 2 માર્કમાં પૂછાય છે ભાઈ. અને વિસ્ટમરી સુપર આઈએમપી થિયરી ભાઈ, સુપર આઈએમપી થિયરી 3 કાં તો 4 માર્ક્સમાં, ઠીક છે. ચલો નેક્સ્ટ જુઓ, ચેપ્ટર નંબર 4, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારનો ગતિ પરિપથ, ઠીક છે. 2 કાં તો 3 માર્ક, એટલું બધું આઈએમપી નથી, પણ નજર મારીને જવાનું. બાયોસાવરના નિયમ લખી અને કુલમનો નિયમ સાથેની સામ્યતા અને વિષમતાઓ 2 માર્ક્સ. આ સિરીઝ તમને સરે ન કરાવેલી હોય તો મને કહેજો, હું તમને મોકલી આપીશ. આઈએમપી થિયરી છે, બરાબર, બહુ ઓછી સ્કૂલ વાળા કરાવે છે. બાયોસાવરના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાની, એટલે કે રિંગની વાત થાય છે મારો ભાઈ. 4 માર્કમાં સુપર આઈએમપી થિયરી છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ, ઠીક છે. 2 માર્કમાં, એટલું બધું આઈએમપી નથી, નજર મારીને જવાનું, રેડી. ચલો સોલેનોઇડ સુપર આઈએમપી છે, 3 માર્ક, ઠીક છે. 2 સમાંતર તાર વચ્ચે લાગતું બળ, 3 માર્ક, આપણા આઈએમપી છે. નેક્સ્ટ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ વીજળા પર લાગતા ટોર્કનું સૂત્ર જનરલી 3 માર્ક્સમાં પૂછાય છે. ગેલોનોમીટર, એમીટર, વોલ્ટમીટર, આ બધાય 3 માર્કમાં કોઈ પણ એક થિયરી આ લોકો પૂછી શકે છે, રેડી. નેક્સ્ટ જો ભાઈ ચેપ્ટર નંબર 5, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા. હમણાં આપણે વાત થઈ વિદ્યુત ક્ષેત્ર કાં તો ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા, વાંચીને જવાનું. સૌથી સહેલી થિયરી જે રોકડા માર્ક છે. ગજ્ય ચુંબક અને સોલેનોઇડની સામ્યતા 2 માર્ક, એટલું બધું આઈએમપી નથી, ઠીક છે.
ચલો, ગજિયા ચુંબક પર લાગતા ટોર્કનું સૂત્ર અને સ્થિતિ ઉર્જા બે પૂછાય તો 3 માર્ક, ગમે એક પૂછે તો 2 માર્ક. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ 3 માર્ક. એટલું બધું આઈએમપી નથી ભાઈ, નજર મારી જવાનું. આના એમસીક્યુ છે, આઈએમપી છે. ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ, ઠીક છે. આ બધું બે માર્ક કાં તો 3 માર્કમાં આની શોર્ટ નોટ અથવા ટૂંકમાં પૂછાય છે. આ તમને એમસીક્યુ માં પણ કામ આવી જશે. ચલો, ચેપ્ટર 6 ફેરેડેનો નિયમ 2 કાં તો 2 માર્કમાં. લેન્ઝનો નિયમ 2 માર્ક, ઠીક છે. ગતિક EMF નું સૂત્ર આઈએમપી છે, 2 કાં તો 3 માર્ક્સ. અન્યોને પ્રયોગત્વ ની બે વ્યાખ્યા લખી અને કઈ બાબત પાધા રાખે છે, 2 માર્ક. રેડી? ચલો નેક્સ્ટ જોતા જાઓ ભાઈ. આત્મપ્રયોગત્વ સમજાવી, આત્મપ્રેરિત EMF નું સૂત્ર મેળવો, 3 માર્ક આઈએમપી છે. સોલરિન માટે આત્મપ્રયોગત્વનું સૂત્ર 3 માર્ક. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા અને ઉર્જા ઘનતાનું સૂત્ર ભાઈ 3 માર્ક. અને એસી જનરેટર ખાસ ધ્યાન રાખજો, 4 માર્કમાં સુપર આઈએમપી છે. રોકડા માર્ક છે એસી જનરેટરમાં. ફિગર અને આલેખોની પ્રેક્ટિસ કરી લેવાની. એવું હોય તો કંટ્રોલ આવતો હોય તો જોઈ દોરી નાખવાનું, ઠીક છે. પેપરમાં કંઈક તો લખવું પડશે ને. ચેપ્ટર નંબર 7 આમાંથી ક્વેશ્ચન ફિક્સ જ હોય છે મારો ભાઈ. માત્ર અવરોધ માટે, માત્ર ઇન્ડક્ટર માટે, માત્ર કેપેસિટર માટે 3 માર્ક, 3 માર્ક, 3 માર્ક. ગુજરાત બોર્ડમાં દર વખતે આ 3 માંથી એક ક્વેશ્ચન હોય છે, વાંચીને જાજો. LCR શ્રેણી પરિપથ, ઠીક છે, 3 માર્ક. ચલો નેક્સ્ટ જોતા જાઓ ભાઈ. LCR શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર અને જુદા જુદા કિસ્સાની ચર્ચા કરો, 3 માર્ક્સ. ટ્રાન્સફોર્મર, સુપર આઈએમપી, સુપર આઈએમપી સૌથી ઈઝી થિયરી, કોઈ મૂકવાની જ નહીં, 3 કે 4 માર્ક. LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ, સુપર આઈએમપી થિયરી 3 માર્ક. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન જોવો. ચેપ્ટર 8 સૌથી નાનું ચેપ્ટર છે, રોકડા માર્ક્સ છે, મૂકતા નહીં, કોઈની સલાહ માનતા નહીં. મેક્સવેલના 4 સમીકરણ ગુજરાત બોર્ડમાં ઓલરેડી પૂછાઈ ગયા, છેલ્લા વર્ષના પેપર ચેક કરી લેજો ભાઈ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, ઠીક છે. આ 3 માર્કમાં, 2 માર્કમાં નક્કી નહીં, 2 લાક્ષણિકતા પૂછે, 3 પૂછે, 4 પૂછે. આમાંથી આવે તો નક્કી જ હોય અને એમસી પર કામ આવશે. અને વિદ્યુત ચુંબકીય વર્ણપટ, ઠીક છે, એ જનરલી 2 માર્કમાં આના ધ્યાન રાખજો, ઉપયોગો પૂછાય છે, ઠીક છે, ઉપયોગો પૂછાય છે, નજર માર લેવાના અને એમસી માં પણ કામ આવી જાય ને. ચેપ્ટર 9 ગોળિયાની શાહનું સૂત્ર અને મોટાવણી, જનરલી 2 માર્ક. પૂર્ણાધિક પરાવર્તન 2 કે 3 માર્ક, બરાબર છે. ગોળીય કવચ સપાટી માટે વસ્તુ અંદર પ્રતિબિંબાંતર વક્તા ત્રિજ્યા વગેરે ભવનાંક સાથે સંબંધ ધરાવતું સૂત્ર 3 માર્ક. આઈએમપી થિયરી છે ભાઈ. પાતળા લેન્સનું સૂત્ર 3 માર્ક. ફૂલ આઈએમપી થિયરી છે. નેક્સ્ટ જોવો. લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 3 માર્ક. સુપર આઈએમપી થિયરી છે. પ્રિઝમનો વક્રી ભવનાંક અથવા પ્રિઝમ સમીકરણ મારો ભાઈ. આ બે માંથી એક થિયરી દર વર્ષે હોય છે. જો તમારા પેપરમાં હશે તો તમારા નસીબ ખુલી જવાના છે, ઠીક છે. માઇક્રોસ્કોપ 3 કાં તો 4 માર્ક. ટેલિસ્કોપ 3 માર્ક. આ 4 માર્કમાં સૌથી આઈપી ક્વેશ્ચન છે ભાઈ, કરીને જવા જ પડશે. નેક્સ્ટ જોવો. ચેપ્ટર નંબર 10 હાઇગેન્સનો સિદ્ધાંત લખી તરંગ અગર સમજાવો, 2 માર્ક. એટલું બધું આઈપી નથી, જણવાની જવાનું. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું વક્રી ભવન સમજાવો, ઠીક છે, 2 કાં તો 3 માર્ક. એટલું બધું આઈપી નથી, નજર મારી જવાનું. સેમ સમતલ તરંગનું પરાવર્તન સમજાવો, 2 માર્ક્સ. સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો 2 કાં 3 માર્ક. શરતો પૂછે તો 2 માર્ક્સ, ડિટેલમાં પૂછે તો 3 માર્ક્સ. આઈપી થિયરી છે, ધ્યાન રાખજો. સહાયક વિના અહીંયા ઓકે, પદ તફાવતનું માત્ર સૂત્ર લખી સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે સલાહકારના અંતરનું સૂત્ર 2 કાં તો 3 માર્ક. આઈપી છે ભાઈ. ધ્રુવી ભવન, માલસનો નિયમ અને પોલરાઈડના ઉપયોગો 3 માર્ક. સુપર આઈપી છે, ખાલી માલસનો નિયમ પૂછે તો 2 માર્ક. ફરજિયાત વાંચી જાજો, મોસ્ટ આઈપી થિયરી છે ભાઈ. નેક્સ્ટ જોવો. આપણે પહોંચી ગયા ચેપ્ટર નંબર 11 ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા. રોકડા માર્ક્સ છે ભાઈ, 2 માર્કમાં. આ પણ ઓલરેડી થિયરી બોર્ડમાં પૂછેલી છે. તીવ્રતા અને પ્રવાહનો સંબંધ 2 માર્ક. આ એમસીમાં કામ આવશે. અને આલેખ વાંચીને જાજો ભાઈ. બધી સલાહ હું તમને ભેગે આપી દઉં છું. સેમ અહીંયા આવશે આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ, બરાબર. એનો આલેખ ખાસ દોરો એટલે 2 માર્ક્સ તમને મળી જાય. થોડું ઘણું તમારે સમજાવી દેવાનું. નેક્સ્ટ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં તરફવાદની નિષ્ફળતા 2 કાં તો 3 માર્ક. કેટલા મુદ્દા પૂછે છે તેના પર તમને ક્લેરિફાઈ કરશે. ફોટોની લાક્ષણિકતા કોઈથી મૂકવાની જ નહીં, પેપરમાં પૂછાય જ છે. મોસ્ટ આઈપી સૌથી સહેલું, સૌથી સસ્તું, બરાબર. ડિબ્રોગલી તરંગ લંબાઈ એટલું બધું આઈપી નથી, નજર મારી જવાનું, 2 માર્ક. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ જો ચેપ્ટર નંબર 12 ગાઈગર માસ્ટરનો પ્રયોગ છે ભાઈ, અને તેની પરિણામને રુથરફોર્ડની દલીલો. એટલું બધું આઈપી નથી, 2 માર્ક. પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની ઉર્જા 3 કાં તો 4 માર્ક. ફરજિયાત વાંચી જાજો. એક જ થિયરી મોસ્ટ આઈપી છે મારો ભાઈ. રુથરફોર્ડ પરમાણુ મોડેલની મર્યાદા 2 માર્કમાં પૂછાય છે. બોહરના અધિતર્ક આઈએમપી 2 માર્કમાં પૂછાય છે. આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા સમજાવો 2 માર્કમાં પૂછાય છે. અને બોહર મોડેલની મર્યાદા આપણા બોર્ડમાં પૂછાઈ ગયેલું છે 2 માર્ક્સમાં, ઠીક છે. નેક્સ્ટ જોવો ચેપ્ટર 13 ન્યુક્લિયસની દળ શક્તિ સમજાવી બંધન ઉર્જાનું સૂત્ર મેળવો 2 કે 3 માર્ક. આ વાંચી જાજો. 2-3 થિયરી આમાં વાંચવાની છે, ઠીક છે. ચલો બંધન ઉર્જા વિરુદ્ધ દળાંક એનો આલેખ અને એના લક્ષણો 3 માર્કમાં પૂછાય છે. એટલું બધું આઈપી નથી, નજર મારી જવાનું. ન્યુક્લિયર બની લાક્ષણિકતા 2 કાં તો 3 માર્ક. આઈપી છે, સહેલું છે, વાંચી જાજો ભાઈ. સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સલનની પ્રક્રિયા 2 કાં તો 3 માર્ક. ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયું છે. તાપ ન્યુક્લિયર સલનની પ્રક્રિયા આખી થિયરી જ છે, બાકી કરી જવાની છે ભાઈ. નેક્સ્ટ જુઓ ચેપ્ટર 14 બધાનો બાપ. તમને ખબર છે મોસ્ટ આઈપી ચેપ્ટર છે. જેટલા ચેપ્ટર છે એમાંથી વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, ફોરબિડન ગેપ સમજાવવાનું છે. ખાલી વ્યાખ્યા પૂછે તો 2 માર્ક. અર્ધવાહકમાં હોલની સંકલ્પના ભાઈ 2 માર્ક. પી ટાઈપ એન ટાઈપ ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયું, 3 માર્ક 4 માર્ક. સૌથી સહેલી અને મોસ્ટ આઈપી થિયરી આ વાંચીને જવાની. પીએન જંકશન ડાયોડ 3 માર્ક. ફોરવર્ડ બાયસ, ઠીક છે, 2 કાં તો 3 માર્ક. નેક્સ્ટ જોવો
રિવર્સ બાય સેમ 2 કાં તો 3 માર્ક. ચલો ભાઈ આના ઉપર કોઈ પેપર જ ન નીકળે 4 માર્ક. ઠીક છે, તમારા નસીબ કામ કરતા હશે તો 100% પેપર પાસે મોસ્ટ ટાઈમ ઇઝીલી મૂકતા નહીં. ફિગરની પ્રેક્ટિસ કરીને જાજો, આલેખોની પ્રેક્ટિસ કરીને જાજો અને ફિલ્ટર પરિપથ 2 માર્ક. ઠીક છે, જોઈ લો. હવે તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મૂંઝાવો નહીં ભાઈ, બીવો નહીં, બધું પોસિબલ છે. નીચે ખાલી કમેન્ટ કરી દો, તમને પર્સનલી હેલ્પ કરવામાં આવશે. ઠીક છે, તો જો તમને વિડીયો ખરેખર સારો લાગ્યો હોય અને તમારી હજી પણ કંઈ ફરમાઈશ હોય તો એનો વિડીયો લઈને આગળના લેક્ચરમાં આગળના વિડીયોમાં આવીશ. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને કંઈક તમારી કમેન્ટ કરી દો.